જસદણ બ્રિટિશ રાજ્યનું સૌથી નાનું રજવાડું હતું, જેણે પોતાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. હીરા પોલિશિંગ, ખેતર ઓજાર ઉત્પાદન, પર્યાવરણ તીર્થ અને પક્ષી અભયારણ્ય તરીકે પ્રસિદ્ધ હિંગોળગઢ, જાણીતા પક્ષીવિદ લવકુમાર ખાચર, અને ચોથું એના ધાતુ કલાકારીના કામ માટે પ્રસિદ્ધ છે. વીકા ખાચરનું નાનું રજવાડું એની એક નાનકડી પટારીથી આજે ગુજરાતનું ગૌરવ બની ગયું છે. ધાતુકામની માસ્ટરી ધરાવતા અહીંના કારીગરોએ નાની પટારીમાંથી આજે અનેકવિધ હસ્તકલાની વસ્તુઓ બનાવી છે. જસદણના હસ્તકલા વ્યવસાયના અગ્રણી શ્રી દેવસીભાઈ પિરોજિયા કહે છે, સરકાર તરફથી અમને ગુજરીનો ને એનો બી લાભ બહુ મળેલો. જસદણમાં અમારે છેલ્લા 10 વર્ષથી આ ઉદ્યોગ એવો વિકાસ બહુ સારો થયો છે અને બહુ આગળ લગી, એટલે દેશ વિદેશોમાં અને આઉટ રાજ્યમાં બધે પણ બહુ પૂરી માંગ છે. અમારે અહીંયા 5,000-7,000 કારીગરોની રોજીરોટી મળે છે. લેડીઝો બી કામ કરે છે, બૈરાઓ બી કામ કરે છે. બહુ સારું છે એમ. પહેલાના સમયમાં લગ્ન સમયે દીકરીને દાયજો આપવામાં આવતો હતો, ત્યારે દાયજાની ચીજ ઉપયોગી સાથે કલાત્મક પણ રહેતી. નાની નાની કલાત્મક પટારીઓમાં સ્ત્રી પોતાની નાની નાની જણસો સાચવીને રાખતી. આ પટારીઓ મોભાનું પ્રતીક ગણાતી. નાની પટારીથી વિકસેલો ધાતુ હસ્તકલા ઉદ્યોગ અંતર્ગત આજે અનેક સુશોભિત વસ્તુઓ બનાવે છે. ધાતુના વાસણો, ગિફ્ટ સેટ, ગૃહ સુશોભન માટેના આર્ટિકલ્સ, બેંગલ બોક્સ, ઘરનું મંદિર, મુખવાસ સેટ વગેરે. જસદણના ઘણા ઘરોમાં હસ્તકલાકારી ચાલે છે, જેમાં લાકડું, રેક્ઝિન, ધાતુઓની પટ્ટીઓ, સોલ્યુશન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. મેટલ વર્ક એક ખૂબ બારીકી કલા છે. જાત જાતની ડિઝાઇન ઉપસાવી એમાં મીનાકારી કરી એને આકર્ષક અને સુંદર બનાવવામાં આવે છે. આ ગૃહ ઉદ્યોગમાં ઘરના સભ્યો ઉપરાંત જસદણના આસપાસના ગામોમાંથી હજારો યુવાનો કામ કરવા આવે છે. ધાતુ કલાના આ કારીગરો વિવિધ મેટલ આર્ટિકલ્સ તૈયાર કરે છે. સ્ટીલની થાળી આવે છે. એની ઉપર આવી રીતના આવડું રેક્ઝિન લગાવવામાં આવે છે અને પછી આ એલ્યુમિનિયમ આવે છે અને પ્રેસ કરીને ડિઝાઇન પાડવામાં આવે છે. જેની ઉપર આ વર્ક કરવામાં આવે છે બ્લેક કલરનું. પછી આ રીતના રેક્ઝિન આમ ચોંટાડવામાં આવે છે. ના એલ્યુમિનિયમનું કટિંગ કરીને બધી ડિઝાઇનો પાડવામાં આવે છે આની ઉપર, રેક્ઝિન ઉપર. આ બધું એસઆર ઉપર થાય છે, પાછળ એસઆર લગાડવામાં આવે છે. સ્વરોજગારી મેળવવા માટે કલા કૌશલ્ય હોવું ખૂબ જ જરૂરી છે. જે લોકો પાસે વારસાગત હુનર કલા હશે કે પછી આવી કલા શીખી હશે તો એ ક્યારેય કામ વિના બેસી નહીં રહે. જસદણમાં ચાલતા મેટલ વર્કનો સૌથી મોટો ફાયદો સ્ત્રીઓની રોજગારી ક્ષેત્રે જોવા મળે છે. મેટલ વર્કમાં પણ ખૂબ બારીક કામ કરવાનું હોય છે, જે સ્ત્રીઓ ખૂબ ઝડપથી અને આસાનીથી કરી શકે છે. એટલે મેટલ વર્ગનો મોટો બેનિફિટ સ્ત્રી વર્ગને મળી રહ્યો છે. તેઓ આ કામ કરી સ્વરોજગારી પ્રાપ્ત કરે છે અને એ રીતે ઘરમાં આર્થિક રીતે પણ મદદરૂપ થાય છે. મેટલ વર્કમાં જે ચીજવસ્તુઓ તૈયાર થાય છે એના માટે સ્થાનિક બજાર તો ઉપલબ્ધ છે જ, પરંતુ ગુજરાતની આ હસ્તકલાની વિદેશોમાં ખૂબ ડિમાન્ડ રહે છે. ત્યાં એની નિકાસ કરવામાં આવે છે. ગવર્મેન્ટ થ્રુ અમને સરકાર દ્વારા, ગુરુજી દ્વારા અમને એક્ઝિબિશનથી લાભ મળે. એક્ઝિબિશનમાં જ આવીને તો એમાં નવા દ્વારા કોન્ટેક્ટ થાય અને નવા આપણે વેપારી મળે. અને બીજું આપણે શું છે જાણકારી કે કંઈક એમાં નવી ડિઝાઇનો આપણે જોવા મળે, એની અંદર નવી ડિઝાઇનો આપણે કંઈક ડેવલપ કરી શકીએ. જસદણના બજારમાં ખેત ઓજારોની દુકાનો તો જોવા મળે છે, પણ ધાતુ વર્કની આઇટમ વેચતા અનેક શોરૂમો આવેલા છે, જેમાં કારીગરોએ બનાવેલ વિવિધ આઇટમ વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે. ઘણા લોકો ખાસ મેટલક આર્ટિકલ્સ ખરીદવા જસદણ આવે છે. જસદણમાં ધાતુ કલા કારીગરીનો ગૃહ ઉદ્યોગ વિકાસ પામ્યો છે. એનો સૌથી મોટો ફાયદો રોજગારી ક્ષેત્રે થયો છે. આસપાસના ગામોના યુવક યુવતીઓ આવી આ કૌશલ્ય શીખે છે, પછી કામ કરી રોજગારી પણ મેળવે છે. આમ ધાતુ હસ્તકલા માત્ર ગૃહ સુશોભનને નિખારે છે એવું નથી,
પરંતુ રોજગારી માટે નવા અવસરો પણ ઊભા કરે છે. જસદણમાં વિવિધ કદના વિવિધ ડિઝાઇનવાળા સુંદર મજાના મંદિરો બનાવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ આ મંદિરની પોતાના ઘરમાં સ્થાપના કરે છે. ગુજરાત સરકાર આવી પરંપરાગત કળાને પોષે છે. આ પ્રાચીન કળા લુપ્ત ન થાય એ માટે હસ્તકલા નિગમ કલાકારોને પ્રોત્સાહિત પણ કરે છે. ગરવી ગુજરીએ સેમિનાર કરેલા, એમાં નવી ડિઝાઇનોનું અમને ઘણું જાણવા મળ્યું, ઘણું શીખવા મળ્યું. એમાં ઘણી આઈટમ પ્રોડક્ટ અમે એમને બનાવીને પણ આપી અને ઘણાને રોજીરોટી ચાલી. એમાં ગરવી ગુજરીનો સહયોગ બહુ મળ્યો છે અમને અને આવો સહયોગ મળતો રહે, અમે એના આભારી છીએ. ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હસ્તકલા વિકાસ નિગમ કારીગરોના ઉત્પાદનને વિશાળ બજાર મળી રહે, જેથી ઉત્પાદકોને ઉત્સાહ અને પ્રોત્સાહન મળે એવા આશયથી બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરે છે. B2Bનો સંપર્ક પ્રસ્થાપિત કરે છે. કારીગરોને અને ખરીદદારો એકમેક સાથે સીધી વાતચીત કરી ઉત્પાદનોનું વેચાણ કરી શકે એ માટે વિવિધ પ્રદર્શનોનું આયોજન પણ કરે છે. હસ્તકલા કારીગરોના ઉત્પાદનો જે ગુજરાતના અંતરિયાળ ગામોમાં રહેતા કલાકારો દ્વારા કરવામાં આવે છે, એને ગુજરાત ગુર્જરી એમ્પોરિયમમાં ડિસ્પ્લે કરવામાં આવે છે. આવા એમ્પોરિયમ ભારતભરમાં છે. એમ્પોરિયમ દ્વારા રાજ્ય બહાર તથા વિદેશોમાં નિકાસકારોને આકર્ષી શકાય છે અને વિશાળ બજાર ઊભું કરી શકાય છે. મેટલ વર્ક, ધાતુકલા કારીગરીનો વિકાસ થાય, ઉન્નતિ થાય. હસ્તકલાના ક્ષેત્રે નવી નવી ડિઝાઇન આઇટમ બનતી રહે, નવા સંશોધન પણ થતા રહે, તો જ જસદણની આ અમૂલ્ય જણસ સમી ધાતુકલા કારીગરી જીવંત રહેશે. પટારીની પ્રગતિ પટારાને પણ આંબી જશે એવું અહીંના કારીગરો અને કસબીઓનો ઉત્સાહ જોતા જરૂર લાગે છે.